ચલો મિત્રો, હવે આપણે સૂચકાંકની બીજી રીતનો અભ્યાસ કરશું. બીજી રીતની અંદર જેમ કે મેં તમને વાત કરી કે અગાઉની જે રીત હતી એના અંદર સૂત્ર બધા અલગ હતા. હવે અહીંયા જે આપણે રીત કરીએ છીએ એ રીતના આપણે અલગ અલગ સૂત્ર લખ્યા છે. પણ આ રીત કરતા પહેલા એક વસ્તુ ખાસ યાદ રાખજો, એમાં મુખ્ય ચાર સંકેત આવશે. ચાર સંકેતમાં P1 જેને કહેવાય ચાલુ વર્ષનો ભાવ, ભાવ એટલે પ્રાઇસ જેને P કહેવાય છે, ચાલુ વર્ષ એટલે 1, P1 ચાલુ વર્ષનો ભાવ. પછી આવશે P0, 0 એટલે આધાર વર્ષ, આધાર વર્ષનો ભાવ જેને કહેવાય છે P0. ત્રીજો સંકેત છે Q, Q એટલે ક્વોન્ટિટી જેને કહેવાય છે જથ્થો, Q1 એટલે ચાલુ વર્ષનો જથ્થો અને Q0 એટલે આધાર વર્ષનો જથ્થો. કેનો મતલબ જ્યાં ચાલુ વર્ષ આવે ત્યાં હંમેશા 1 નો ઉપયોગ થાય, જ્યાં આધાર વર્ષ આવે છે ત્યાં હંમેશા 0 નો ઉપયોગ થાય છે. જથ્થાની જગ્યાએ Q આવશે, ભાવની જગ્યાએ P આવશે. આ ચાર સંકેત આપણે મોઢે હોવા જોઈએ. હવે ચાર સંકેત પ્રમાણે આપણે મુખ્યના 3 સૂત્રો જોઈએ જેને કહેવાય છે લાસ્પેયરનો સૂચકાંક, પાસેનો સૂચકાંક અને ફિશરનો સૂચકાંક. લાસ્પેયર, પાસે અને ફિશર ત્રણેય સૂત્ર એકબીજાને સંલગ્ન છે. યાદ રાખવા એકદમ સહેલા છે. જેમ કે એક મેથડ છે યાદ રાખવાની. આપણે કોઈ પણ સૂત્ર લાસ્પેયરને યાદ રાખવું છે તો લાસ્પેયરને યાદ રાખજો કે સૌથી પહેલા IL બરાબર સિગ્મા PQ, છેદમાં એને લખવાનું સિગ્મા PQ. ઉપર નીચે બે સરખું લખી અને લાસ્પેયરમાં પહેલા લખવાનું 1000. 1000 માં જો આવે 1000 એટલે 1000. તો 1000 છે કોનું સંકેત કહેવાય? લાસ્પેયરનું, અને ગુણ્યા 100. એવી રીતના પાસેને કહેવાય IP બરાબર, એમાં પણ એમ જ સિગ્મા PQ છેદમાં સિગ્મા P અને Q. અને આને યાદ રાખવા માટે યાદ રાખવાનું 1101 એટલે કે 1101. જો 1101. તો મિત્રો આ રીતના લાસ્પેયરને કેમ યાદ રાખશું આપણે? 1000 એટલે કે 1000. અને પાસેને કેમ યાદ રાખશું? 1101. આ બે સૂત્ર યાદ રહી જાય એટલે ફિશરનું સૂત્ર ઓટોમેટિક એના ઉપરથી યાદ રહી જશે. જેમ કે ફિશરનો સૂચકાંક IF બરાબર વર્ગમૂળમાં, તો સૌથી પહેલા આપણે લાસ્પેયરનો ઉપયોગ કરશું જો છે સિગ્મા PQ છેદમાં સિગ્મા P and Q. અહીંયા શું આવ્યું? 1000 જે લાસ્પેયરનો સંકેત છે અને ગુણ્યા 1101 જે પાસેનો સંકેત છે. એટલે કે લાસ્પેયર અને પાસે બેનું સૂત્ર અહીંયા કોપી કરી નાખવાની અને વર્ગમૂળની 12 ગુણ્યા 100 મૂકી દેવાના. આ થઈ ગયો ફિશરનો સૂચકાંક. હવે ફિશરના સૂચકાંકની અંદર એના મોટું સૂત્ર અને અથવા એનું બીજું સૂત્ર વપરાય છે IF બરાબર વર્ગમૂળમાં, જેમ કે પહેલા લાસ્પેયર હોય તો પહેલા IL ગુણ્યાના ગુણ્યા અને પાસે હોય તો IP. આમાં ગુણ્યા 100 નહીં આવે, એ ગુણ્યા 100 આવશે. તો આ ત્રણ સૂત્ર લાસ્પેયર, પાસે અને ફિશર જેના દાખલા બોર્ડની અંદર પૂછાય છે. હવે આ સૂત્ર ઉપરથી જ બીજી બે રીત આવે છે જેને કહેવાય છે કુલ ખર્ચની રીતે સૂચકાંક, અને પછી આવે છે કૌટુંબિક બજેટની રીતે સૂચકાંક. કુલ ખર્ચની રીતે સૂચકાંક તમને દાખલામાં ચોખ્ખું કહેશે કે કુલ ખર્ચની રીતે દાખલો ગણો. તો કુલ ખર્ચમાં મિત્રો એક યાદ રાખજો, લાસ્પેયરનો આવે અથવા પાસેનો આવે, બેમાંથી એકનો ઉપયોગ કરી શકાય, પણ વધારે પડતો ઉપયોગ લાસ્પેયરનો થાય છે. એટલે કુલ સૂચકાંકમાં તમારે બીજો કોઈ સૂત્ર યાદ રાખવાની જરૂર નથી, માત્ર તમને લાસ્પેયરનો યાદ રહી જશે. જેમ કે લાસ્પેયરનો કેમ યાદ રખાય? 1000 સિગ્મા P1 Q0 સિગ્મા P0 Q0 1000. હવે એના પછી બીજી મેથડ આવે છે કૌટુંબિક બજેટની રીત. કૌટુંબિક બજેટની રીતનું સૂત્ર થશે I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. હવે આની અંદર IW જે I બરાબર થશે P1 ના છેદમાં P0 ગુણ્યા 100 અને W બરાબર થશે P0 Q0. તો મિત્રો આ મેન એના જે સૂત્ર છે એ તમારે યાદ રાખવાના છે. તેના સૂત્ર ઉપરથી જ આપણો દાખલો કરવાનો છે. ચલો મિત્રો, હવે આપણે સ્વાધ્યાય લાસ્પેયર, પાસે અને ફિશરનો જેમ આપણે સૂત્ર જોયા એ પ્રમાણે દાખલો જોઈએ. આ દાખલાની અંદર સ્વાધ્યાય 1.2 નો પહેલો દાખલો છે.
આ દાખલાની અંદર તમને રકમ આપી છે. હવે રકમ એ લોકોએ આ રીતના ડ્રો કરેલી છે. તો એના ઉપર તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે આમાં બે વસ્તુ આપી છે. એક જથ્થો આપ્યો છે અને બીજું ભાવ આપ્યો છે. તો આના ઉપરથી તમારે ચાર સંકેત નક્કી કરવાના. જેમ કે આપણે ખબર છે કે જથ્થો એટલે Q અને ભાવ એટલે P. તો જથ્થામાં નીચે બે વર્ષ આપ્યા છે. બે વર્ષમાંથી 2002 છે એ આધાર વર્ષ કહેવાય અને 2004 છે એ ચાલુ વર્ષ કહેવાય. હંમેશા યાદ રાખવાનું આગલું જે વર્ષ હોય હંમેશા આધાર વર્ષ હોય અને બાકીનું ચાલુ વર્ષ હોય. તો અહીંયા જથ્થો એટલે Q, આધાર વર્ષ, તો આને સંકેતમાં કહીશું Q0. એટલે કે 2002 નો જથ્થો જેને કહેવાય Q0 અને 2004 નો જથ્થો જેને કહેવાય Q1. સેમ ટુ સેમ એ રીતના ભાવને આપણે સંકેતમાં કહેવાય છે P. તો 2002 આધાર વર્ષ છે એટલે 2002 ના ભાવને કહેવાય P0, 2004 ના ભાવને કહેવાય P1. જે સંકેત મેં દાખલામાં અહીંયા લખ્યા છે. જેમ આપણે વાત કરી એમ કે 2002 નો જે જથ્થો છે જેને આપણે કહીશું Q0, આ Q0 છે અને 2004 ના ભાવને આપણે કીધું છે Q1, જે આ Q1 છે. તો એવી રીતે તમને દાખલામાં જે રકમ આપે છે, કોલમ આપે છે એને તમે ચાર સંકેતમાં આપણે લખી આપો P0, Q0, P1, Q1. આ તમે આગળ લખશો તો ચાલશે. ત્યાંની સમજો આ જે ચાર કોલમ છે તમને દાખલામાં આપ્યા હશે એટલે એ તમે કદાચ આડવડ લખો તો હાલશે, એનાથી આપણે કાંઈ કામ નથી. હવે મેન કામ શું છે એ જરા ધ્યાન આપજો. અહીંયા તમે પહેલા એની કોપી કરી નાખો દાખલાની. મેન કામ એ છે કે તમારે હવે પછીથી તમે ચાર કોલમ બનાવશો એ ચાર કોલમ હંમેશા ક્રમમાં હોવા જોઈએ. અને કયો ક્રમ? તો કે આપણે લાસ્ટ ટાઈમ જે યાદ રહ્યું હોય કે પહેલા લાસ્ટ પિયર નો ક્રમ પછી પાસેનો ક્રમ. તો લાસ્ટ પિયરમાં જો જેમ કે P Q, વળી પાછો બીજો કોલમ P Q. એવી રીતના P અને Q વાળા ચાર કોલમ બનાવી નાખો. ચાર કોલમ બનાવ્યા બાદ હવે તમારે પહેલા લખવાનું 1000, 1000, બે કોલમ યાદ રહી ગયા અને એના પછીના 11 0 1 1101. તો આ રીતના ચાર કોલમ તમને ઈઝીલી બની જશે. હવે આ ચાર કોલમ તમારે કોઈ ભૂલવાની ક્રમ પ્રમાણે જ હોવા જોઈએ. યાદ રાખો કેમ ક્રમ યાદ રાખવાનું? પહેલા 1000 પછી 1101 એટલે 1000 અને 1101. આ P અને Q ને ચાર કોલમ બની ગયા. ઈ P અને Q કેમ મળી એ વિચાર જોઈ લઈએ. જેમાં પહેલો કોલમ છે P1 Q0. તો P1 ને Q0 વડે ગુણાવો. અહીંયા P1 છે, અહીંયા Q0 છે. તો P1 અને Q0 બેનો ગુણાકાર 20 ગુણ્યા 4 80, 13 ગુણ્યા 7 91, 14 ગુણ્યા 10 140, 10 ગુણ્યા 6 60. એટલે P1 Q0. પછી આવશે P0 Q0. તો આમાં જોવાનું કે P0 અને Q0 આ બે કોલમનો ગુણાકાર કરવાનો. 10 ગુણ્યા 4 40, 11 ગુણ્યા 7 77, 15 ગુણ્યા 10 150, 7 ગુણ્યા 6 42. એ જ રીતના P1 Q1. તો આમાં P1 અને Q1 આ બે કોલમ આપણે આપ્યા છે 20 ગુણ્યા 10 200, 13 ગુણ્યા 8 104, 14 ગુણ્યા 9 126 અને આ જ રીતના P1 Q1 આવશે. સોરી P0 Q1. તો એ પ્રમાણે P0 Q1 નો ગુણાકાર કરી નાખો. એટલે આ ચાર કોલમ થઈ ગયા કમ્પ્લીટ. એટલે 50% દાખલો અહીંયા પૂરો થઈ ગયો. હવે એના પછીનો તબક્કો આવે છે લાસ્ટ પિયરનો સૂચકાંક, જે આપણે બધાને આવડે છે. લાસ્ટ પિયરનો સૂચકાંક મૂકી દો સિગ્મા P1 Q0 P0 Q0 ગુણ્યા 100. લાસ્ટ પિયરના સૂચકાંક પ્રમાણે કિંમત મૂકશું અને કિંમત કેમ મૂકાશે તેને સાંભળજો. જેમ કે 371 ના છેદમાં 309. તો યાદ રાખો 371 ના છેદમાં 309 P1 Q0 અને P0 Q0 જશે ગુણ્યા 100 એટલે 120. એવી રીતના પાસે. તો પાસેમાં એના પછીના બે લઈ લેવાના 580 ના છેદમાં 480 જેને આપણે કહીશું સિગ્મા P1 Q1 છેદમાં P0 Q1 ગુણ્યા 100. એટલે આ બંને ક્રમમાં શું કામ રાખ્યા હતા? કેમ કે ઈઝીલી લાસ્ટ પેર અને પાસે બે એના પછીના ક્રમમાં મૂકી શકાય. એટલે 580 ના છેદમાં 480 ના છેદમાં 100 135.5. આ લાસ્ટ પેર, આ પાસે અને સૌથી છેલ્લું સૂત્ર ફિશર. મિત્રો યાદ રાખજો ફિશરનું નાનકડું સૂત્ર અને મોટું સૂત્ર બે છે. પણ જ્યારે તમે દાખલામાં લાસ્ટ પેર અને પાસે બેનું સૂચકાંક આપી દીધું હોય ત્યારે હંમેશા ફિશરના સૂત્રનો નાનકડા સૂત્રનો ઉપયોગ કરવો. વર્ગમૂળમાં IL ગુણ્યા IP. એટલે કે IL બરાબર 120 જે આપણે અહીંયા મળ્યા છે અને ગુણ્યા IP. IP એટલે 135.5 જે આપણે આપ્યા છે.
બંનેનો ગુણાકાર કરી વર્ગમૂળ કાઢી 127.6. તો અહીંયા આપણે આખો દાખલો છે પૂરો થાય છે, જેને કહેવાય લાસ્ટ યર પાસિંગ એન્સર.